જય શ્રી કૃષ્ણ। આજે હું નવી ચેનલ શરૂ કરવાની છું, તો તમે જોજો અને સર્ચ કરીને લખીને મોકલજો। આજે હું મકાઈનો ચેવડો બનાવવાનો છું। આ બાઉલમાં મકાઈ બાફીને રાખી છે। હવે આપણે મકાઈને મિક્સરમાં પીસી નાખવાની। આપણે પીસી લીધી છે। હવે બાઉલમાં ટમેટાની પેસ્ટ છે, પછી આદુ લસણ મરચીનો પેસ્ટ છે, લીંબુની રસ છે। કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ નાખવાનું, તેમાં જીરું નાખવાનું, હિંગ નાખવાની, અને સકાળી દેવાનું। પછી તેમાં ટમેટા નાખો, જોઈતું પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, સકાઈ ગયું છે ટમેટાને। થોડોક ચાટ મસાલો નાખી દેવાનો, લીંબુ આદુનો પેસ્ટ નાખી દેવાનો, એમાં મકાઈ નાખી દેવાની, મરચું તેમાં જોઈ પ્રમાણમાં નાખવાનું। થોડી વાર ગરમ કરવાનું। તો આપણે ડીશમાં ઠારવા મૂકી દીધો, તેમાં સેવ આપણે ઉપરથી નાખશું। આપણે તેમાં ચીઝ ખમણીને નાખી દઈશું। ચેવડામાં ડુંગળી ખાતા હોય તો સ્વાદમાં સારી લાગે, નાખો। એનો ચેવડો તૈયાર થઈ ગયો। ડીશમાં ચમચી લઈને ખાવા માંડ્યો। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરજો કેવો લાગ્યો વિડીયો।